સુરત જિલ્લાના રેઠ તાલુકાના ઉશ્કેર રામકુંડમાં 60 વીઘા ગોચર જમીન પર પંચાયતનું બુલડોઝર। ઉશ્કેર રામકુંડમાં ગોચરની જમીન પર કોસમાડીના રહીશ રામસિંહભાઈ અમરસિંહ દ્વારા ગેરકાયદેસર રીતે ખેતી તેમજ પાકા કાચા બાંધકામ કરી દબાણ કરવામાં આવ્યું। ગ્રામ પંચાયત દ્વારા જમીન ખુલ્લી કરવા માટે અગાઉ અનેકવાર લેખિત નોટિસ આપવામાં આવી છે। પંચાયતે દબાણકર્તાને સ્વેચ્છાએ કબજો છોડી દેવા પૂરતો સમય આપ્યો છે, તેમ છતાં દબાણકર્તા દ્વારા મકાન કે અન્ય દબાણ ખાલી કરવામાં ન આવતા આખરે પંચાયત કડક વલણ અપનાવ્યું હતું। કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે હેતુથી સ્થાનિક પોલીસના કાફલા સાથે પંચાયતની ટીમ શુક્રવારે સવારે ત્રાટકી હતી। ગોચરની જમીન પર ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા મકાનને જેસીબીની મદદથી જમીનદોસ્ત કરવામાં આવ્યા છે। 60 વીઘા જેટલી કિંમતી જમીન પંચાયતે હસ્તક કરી છે, દબાણ મુક્ત જાહેર કરી છે। આક્રમક કામગીરીના પગલે પંથકના અન્ય દબાણકર્તાઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો। ગોચરની જમીન ખુલ્લી થતા પશુપાલકોમાં ખુશીનો માહોલ। પંચાયતના સૂત્રોના જણાવ્યા અનુસાર હવે જમીનનો ઉપયોગ પશુઓના ચરિયાણ માટે જ કરવામાં આવશે। આગામી સમયમાં પણ ગામની અન્ય જમીન પરનું દબાણ ઝુંબેશ ચાલુ રાખવાની ચીમકી પંચાયત દ્વારા ઉચ્ચારવામાં આવી હતી। જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંડવી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।